हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो केम छो तमे बधा मजामां? तो मारा नवा ब्लॉगनी अंदर तमारुं बधानुं हार्दिक स्वागत है। अने आपणे ब्लॉग करी दीधो छे स्टार्ट, अने क्यांथी कर्यो छे ए मारे तमने ओळखाण तो आपवानी न ज होय। तो हूँ छुं अत्यारे बगदाणा आवी गयो छुं अने हमणां हूँ तमने बापाना दर्शन करावुं, कारण के बापाना परसाओ तो अपरंपार छे। बापाना परसाओनी विशेष तो मारे कांई वात करवानी होय नहीं। एमनुं कारण है कि बापाना परसाओ तो देश विदेश में अपाई गया है। एमां मारे हूँ कहेवानी जरूर होय। तो हवे हूँ तमने बापाना दर्शन करावुं। पछी विगतवार अहींया शुं हूँ अत्यारे हालनी सुविधा व्यवस्था है हूँ ते तमने ब्लॉकमां बन्या रहेजो, बतावतो रहीश। आ मित्रों चा घर है, बापूने चा तो बहुत प्रिय हती, आपणे चा पीवानी छे। हाँ मित्रों, जो आ दादा है ने आ एटली उमरे पण जो अहींया सेवा आपे छे आश्रम में। मित्रों ये दादा की उमर थी अत्यारे आराम करवानी ने दादा अत्यारे सेवा करे छे, तमने खबर होय तो। तो एवा दादा ने एवा वृद्ध लोगों ने सेवा करता जोई जाए ने आपने गुस्सो आवी जाए कि आपड़ा हारा आवा जुवान यंगस्टर अने आ उमरना लोग हजी सेवा करे। मने तो बहुत आवुं बधुं गमे भाई, खोटुं क्या। आ उमरना लोग सेवा करता हो ने तो आम थोड़ो इमोशनल पण थई जाए कि एने बापू बजरंगदास बाबा प्रत्ये केटली एने प्रेरणा ने लागणी होय छे। क्या क्या ठेठथी लोगो अहींया सेवा आपे छे। बजरंगदास बापा ने थाळ धरवा जाय छे। मंडप नाखवामां आव्यो छे એટલા માટે કે હું છે કે બ્લોક ગરમ ન થાય ને એટલા માટે મંડપ નાખવામાં આવ્યો છે અને ફુવારા પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યા છે કે જેથી ભાવિ ભક્તો આવે ને તો એને ઠંડક પરસરે। એટલા માટે જો અહીંયા બધા શાંતિથી બેઠા છે, તમે જોઈ શકો છો। તો આ એન્ટ્રી गेट છે, एंट्री गेटની અંદર આવતા જ ફુવારા અને મંડપ માળેલો છે। खूब गर्मी पड़े है, तड़को पण एटलो है, अकड़ामण थाय गभरामण थाय छे मित्रों, एटलो बधो तड़को है। अने तमने मित्रों खबर ज हशे मारे गई रातनो उजागरो है अने हूँ भगुडाथी डायरेक्ट अहीं आવું છું બગદાણા અને આંખો પણ હવે ઘેરાય છે અને આંખોમાં નીંદર પણ આવી ગઈ છે, આંખો ખુલતી નથી। અને બીજા નંબરમાં કે 11:30 થઈ ગયા છે, બપોરનો પ્રસાદી પણ આપણે લેવાનો છે, આરતી થઈ ગઈ છે અને ગરમી થાય છે અને પ્રસાદ લેવો કેમ એવું થાય, પણ હું તો પ્રસાદ લેવાનો છું એટલે બ્લોકમાં બન્યા રહેવાનું છે અને હું જાઉં છું હું પ્રસાદ લેવા। હલો મિત્રો, પ્રસાદ લેવાનો, પ્રસાદનો પણ ખોટો બગાડ કરતા નહીં, બાપા શું। હવે મિત્રો પ્રસાદ લઈને તો માર્કેટમાં આવ્યા ને બહુ ગરમી થાય ને તડકો એટલો લાગે છે એટલે હવે અહીંયા રહેવાય એમ છે નહીં। તો તડકો ઘર બાજુ નીકળી જવું છે, તો જે લેવાનું હતું આપણે બધું લઈ લીધું છે અને હવે જવાનું છે આપણે ઘર બાજુ। હાલો તો જો હવે જનક બગદાણા ભગુડા ગયા હતા તો ત્યાંથી વી આવ્યા છે। તો મને સમાચાર મળ્યા કે અહીંયા અમારે એક રોયની વાડી છે, ત્યાં એક કપડાનો સેલ આવ્યો છે, બહુ મસ્તીનો છે। એટલે મેં કીધું તમે હાલો ને મને લઈ જાઓ, અત્યારે સમય છે તે હું મેં કીધું હાલો હરવાર આવું આપણે 2 જણા જઈએ અને જોઈએ। અને હાંજનો સમય છે, એ થાક્યા પાક્યા છે, એ ના પાડે છે, પણ હું કહું છું સેલ આપણે જોયો નથી ત્યાં રોયની વાડીમાં અને બહુ સરસ આવ્યો છે, બધા વખાણે છે। તો હવે આપણે ત્યાં જવું છે, હાલો આપણે લઈ જઈએ। હાલો તો જો અમે સેલમાં આવી ગયા છીએ, હું ને જનક ને ભૂમિ અને જોઈએ છીએ આમાં તમને બધી વેરાયટીમાં તમને કપડાં મળી જશે, કારણ કે અહીંયા એકથી એક ચડિયાતા કપડાં છે। તો તમારે જે કોઈ બી વેરાયટી જોતી હોય વેરાયટીનું કલેક્શન તમને અહીંયા મળી જશે। ટી શર્ટથી ટોપ, પેર છે, લેગીસ છે, છોટી છે, જીન્સ છે, ટોપ છે, વગેરે આઈટમ છે આમાં A to Z। એટલે તમારે જે કોઈને ખરીદી કરવી હોય તો આપણે રોયની વાડીમાં સેલ છે તો લઈ આવો। હું તો જલ્દી લઈ આવીશ, હજી શરૂઆત કાલ જ થઈ છે, હું આજ લઈ આવીશ। એની મર્યાદા છે 17 તારીખ લગીના છે, એટલે કોઈ રહી ન જતા આપણે ગારિયાધાર વાસીઓ, એટલે જેમ બને એમ વહેલા તકે મુલાકાત લેજો અને ખરીદી કરી।
માતાઓ બહેનોને ખાસ જણાવવાનું કે ગારિયાધાર રોહિણી વાડીની અંદર મહાસેલ લઈને આવી રહેલા છે. તો બહેનોને ઘણા બધા કલેક્શન અહીંયા મળી જવાના છે. ટોપ, ટી શર્ટ, જીન્સ, ટ્રાઉઝર, બાળકો માટે પણ નવી નવીની યુનિક વેરાયટી છે. તો અવશ્ય મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ગારિયાધાર રોહિણી વાડીની અંદર કપલ જોડ બહુ જ સરસ મજામાં કલેક્શન લઈને આવ્યા છે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. ભૂમિ છે ને તો તારો પાવડર હતો ને એ તોડીને જો ઢોળી નાખ્યો છે અને આ વિડીયો હું બનાવું છું અને આ વિડીયો હું બધાને બતાવવાનો છે કે ભૂમિ એટલા બધા તોફાન કરે છે એ હે પાળી જાય એટલે વાવ ફાટી જાવ. આ બધું પાવડર જો ઢોળી નાખ્યું એને જો 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 એ હરખું કરવા મળી છે. અને હમણાં દીદી તાર મમ્મીને બતાવું એટલે સર્વિસ વધે થાય હો તારી સર્વિસ થશે નહીં એમ ન હાલે ને. તો પહેલા તાર ધ્યાન રાખવું જોઈએ ને. હું મેં તને કીધું તું પાવડર મૂક્યા એમ સોરી તાર મમ્મીને કહી જા સોરી. એ તું બતાવ્યું ને કે જો આ પાવડર ટોળાઈ ગયો છે એટલે જો પછી હા મારે થોડું માફ કરવાનું તાર મમ્મીને કહે હે કેમ આમાં શું વાંધો કોને ખબર પડે? બધાને ખબર પડી જાય ને ભૂમિ તોફાન કેટલા કરે એમ હે તો હજી વાવ ફાટશે. હાલો તો જો આપણે આજ તો શું છે કામ હતું થોડુંક ઘરનું કે બ્લાઉઝ સીવવાના હતા. તો આપણે બ્લાઉઝ સીવવા બેસી ગયા છીએ. 11 વાગ્યાના બેઠા છીએ અને છોકરાને વેકેશન છે તો એ હારવાર હેરાન કરે છે છોકરાઓ તે. અને બ્લાઉઝે મેં તો સીવવાના છે હું ગ્રાહકમાં દઈ દઉં અને આજ સીવવા હાટું થઈને મેં રજા રાખી. અને હિતુભાઈ ભૂમિબેન એને વેકેશન છે એટલે થોડાક ધમચકડી વધારે હાલે છે. તો આપણું કામકાજ અને હમણાં ગરમી પડે છે કે આજ વરસાદ આવશે કારણ કે હદ બહારની ગરમી છે. પણ જનક એમ કહેશે કે મને તો નથી લાગતી કારણ કે લીમડે જ બેઠા છે એને ન લાગે. મને લાગે છે ગરમી. અને કોમેન્ટમાં તમે જણાવજો ગરમી તમારે કેવી થાય છે, વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે, ક્યાં ક્યાં બ્લોગ જોતા હોય તો તમે અમને જણાવજો કે અમારે વરસાદ પડ્યો છે અને ગરમી એટલી થાય છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. તો ફરીથી મળીશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા.